जय श्री कृष्ण शरणं मम। श्रीकृष्ण 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 शरणं मम। जय श्री कृष्ण शरणं मम। बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। પ્રકૃતિનો માયાનો અધિપતિ. માયાનો અધિપતિ એટલે માયામ તુ પ્રકૃતિમ વિદ્ધિ માયિનમ તુ મહેશ્વરમ. પરમાત્મા, માયા કે પ્રકૃતિ, પછી બધું પૂરું થઈ જાય છે. માયા કે પ્રકૃતિ પછી જે પણ કઈ દેખાય છે ને, એ અરીસાની સામે આપ ઉભા રહો અને જે પ્રતિબિંબ દેખાય છે, જે પ્રતિબિંબિત અંદર જે થઈ રહ્યું છે, એની કિંમત કેટલી, એનું અસ્તિત્વ કેટલું, એમાં સત્ય કેટલું, અને એની ઉપર શું ઉપચાર કરી શકાય, બરાબર સમજી લઈએ. એ પરમાત્માનો અવતારનું રહસ્ય અને આ માયા દેખાઈ રહી છે ખબર પડશે. બંનેને એક સાથે જોવાનો પ્રયત્ન કરો. બ્રહ્મજ્ઞાન થઈ ગયા પછી પણ, અહમ બ્રહ્માસ્મિ રૂપે સાક્ષાત્કાર થઈ ગયા પછી પણ શરીર મન બુદ્ધિનો સંઘાત જતો નથી રહેતો. અને એટલા જ માટે આ પરમાત્માનું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ અઘરું લાગે છે. આત્યંતિક મુક્તિ તો તે પછી જ મળવાની છે. પરમાત્મા એટલે બિંબ, એ એકલું જ અસ્તિત્વ છે ખાલી. જયારે આ પરીક્ષાની સામે જઈને ઉભા રહો છો, ત્યારે વાસ્તવમાં ત્યાં કેટલા જણ હોય છે? આપ એકલા જ હો છો. અરીસો છે, પછી કઈ નથી. પરમાત્મા છે, એ પરમાત્માની હાજરી જણાય એટલે શ્રીમદ ભાગવતજીમાં અવતારનું વર્ણન છે. એ પરમાત્માની સાથે એની આહ્લાદીની શક્તિ, માયા, પ્રકૃતિ, જે પણ કઈ નામ આપતું હોય એ અરીસા રૂપ છે. એના પછી કઈ નથી. આ જે પણ કઈ દ્રશ્ય પ્રપંચ દેખાય છે, એ બધો જ પરમાત્માનો જ પ્રતિબિંબ છે, પરમાત્માનો જ વિવર્ત છે. સાધનામાં થોડા આગળ જાઓ એટલે અમે જ આ દ્રષ્ટાંતને બદલીને તમને કહીશું કે આ ભાઈ રજ્જુની ઉપર પેલો આરોપિત સર્પ છે, સાપ છે. અત્યારે માયાને સમજાવવા કેવું પડે કે ભાઈ એક પરમાત્મા જ છે, બિંબ અને પ્રતિબિંબિત આ જે દેખાય છે